તળાજામાં આવેલ વિશ્વગુરુ વિદ્યાપીઠ દ્વારા જન્માષ્ટમીને લઈને તળાજાના રાજમાર્ગો પર વેશભૂષા સાથે રેલી કાઢવામાં આવી હતી, જેમાં તળાજામાં વાવચોક ખાતે વિરોધ પક્ષના નેતા ઇરશાદભાઈ મલિક વાડીવાળા દ્વારા સ્કૂલના બાળકોને ઠંડા પાણી અને સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરસેવક ફિરોઝભાઈ દસાડિયા તેમજ સામાજિક કાર્યકર અબુભાઈ મલાડા, મુનાભાઈ એટી, બલ્લુમામા સહિતના મુસ્લિમ આગેવાનોએ પ્રોત્સાહક હાજરી આપી હતી। મહેશભાઈ વલ્લભભાઈ કામળિયા, સ્કૂલનું નામ વિશ્વગુરુ વિદ્યાપીઠ તળાજા। સાહેબ, આપણે છે ને કૃષ્ણ જન્મોત્સવ દર વર્ષે રેલી કરીએ છીએ। તળાજાના જુદા જુદા વિસ્તારોમાંથી રેલી પસાર કરીએ અને આપણા ખાસ તળાજાના મોટા મોટા અગ્રણીઓ આ રેલીને સાથ સહકાર આપે છે અને કૃષ્ણ ભગવાનને દર્શન કરે છે અને અમને અમારી શાળાને પ્રોત્સાહન પૂરું પાડે છે। આગળનો કાર્યક્રમ અમારો અહીંથી અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ અને શાળાએ જઈશું। શાળાએ મટકી ફોડ કાર્યક્રમ કરશું અને પછી બધા બાળકો સાથે જમીશું અને પછી છૂટા પડીશું। તળાજાના જુદા જુદા માર્ગો પરથી અમે પસાર થઈએ છીએ અને ખાસ વાવચોકની અંદર અમારે ઇરશાદભાઈ, ખાસ અમારા પેરેન્ટ્સ પણ છે અને અમારા મિત્ર પણ છે, એ દર વર્ષે અહીંયા રેલીનું સ્વાગત કરે છે, બાળકોને પાણીનું પૂરું પાડે છે, નાસ્તો કરાવે છે અને અમારી રેલીને પ્રોત્સાહન